તો નમસ્કાર મિત્રો, જય માતાજી। તો આજે આવી ગયા છે આપની સમક્ષ એક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અપડેટની માહિતી લઈને। તો હવે કહેવાય ને કે તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ રીલ્સ જોઈ રહ્યા છો અને તમને એ રીલ્સ ગમી જાય છે તો તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનથી ડાઉનલોડ કરવાની કે પછી કંઈ પણ કરવાની જરૂર નથી। હવે વોટ્સએપ પર તમે સીધી ઇન્સ્ટાગ્રામ રીલ્સને શેર કરીને અપલોડ કરી શકો છો। ઓકે, તમારે કોઈ પણ એપ્લિકેશન હવે અત્યારે કેવું થાય છે કે 14 વર્ઝન 15 વર્ઝનવાળા મોબાઈલ આવી ગયા, તો હવે થર્ડ પાર્ટી એપ કામ નથી કરતી, માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી અને ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી, સ્ટોરેજ ફૂલ કરવાની પણ જરૂર નથી, નેટ બગાડવાની, ટાઈમ વેસ્ટ કરવાની। ઓકે, તો હવે તમે ડાયરેક્ટ સીધી જે તમને ઇન્સ્ટામાં રીલ્સ ગમતી હોય તમે ઇઝીલી ફક્ત એક શેર પર ક્લિક કરીને વોટ્સએપ પર અપલોડ કરી શકો છો। અને હા, તમારે ફાઇલ્સમાં પણ ડાઉનલોડ નહીં થાય, ફક્ત અને ફક્ત સ્ટેટસમાં જ અપલોડ થશે। પણ આની અંદર 3 શરતો છે, તો વિડીયોને અંત સુધી જોજો। 3 કેટેગરીઝ છે, બરાબર? તો તમને આજના વિડીયોમાં 3 વસ્તુ અમે બતાવવાના છીએ। તો પહેલી વસ્તુ એવી હોય કે તમે સ્ટેટસને અપલોડ કરવાનું ઓપ્શન તમને મળશે, ઇન્સ્ટાગ્રામ રીલ્સને સ્ટેટસમાં અપલોડ કરવાનો ઓપ્શન મળશે। બીજું એવું હશે કે વોટ્સએપ પર લિંક શેર કરવાનું ઓપ્શન હશે, સ્ટેટસમાં અપલોડ કરવાનું નહીં હોય। અને ત્રીજી એક એવી શરત છે અથવા તો કેટેગરી છે કે જેમાં ફક્ત ને ફક્ત કહેવાય ને કે જે રીલ્સ છે તેનું ચિત્ર જ અપલોડ થશે સ્ટેટસમાં, જે અંદર મ્યુઝિક હશે તે એ નહીં થાય। એના માટે તમારે વોટ્સએપની અંદર એક ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો છે, એડ ટુ મ્યુઝિક નામનું ફીચર આવ્યું છે નવું, એની મદદથી તમારે સંગીત લગાવીને મૂકવું પડશે। તો યાર એ તો બોરિંગ કહેવાય, કારણ કે આપણને જે રીલ્સ ગમતી હોય એનો વોઇસ જ ના આવે તો પછી શું કામનું એમ, એટલે પછી એ તો નકામું કહેવાય। પણ તોય આપણે આ 3 વસ્તુ આ વિડીયોમાં આજે બતાવવાના છીએ। તો જે લોકો પહેલેથી જ આ અપડેટ વિશે જાણે છે વિડીયોને સ્કીપ કરી શકે છે, જે લોકો નથી જાણતા તે અંત સુધી બન્યા રહે। તો અહીંયા હું અને હા, આ ફીચરનો લાભ લેવા માટે તમારે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપને અપ ટુ ડેટ એટલે કે અપડેટ કરવી પડશે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી। ઓકે, તો હું અહીંયા ઇન્સ્ટાગ્રામ ઓપન કરું છું, પણ ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું એ પહેલાં તમને જણાવી દઉં કે હું તમને રીલ્સ નહીં સંભળાવી શકું, કારણ કે આ વિડીયો આપણે યુટ્યુબ પર નિહાળવાનો છે તમારે બધાએ, અને યુટ્યુબ પર કોપીરાઇટના ઇસ્યુના કારણે હું વોલ્યુમ સ્લો રાખીને ફક્ત તમારે કહેવાય ને કે આ જે અપડેટની જે ટ્રિક્સ અને ટિપ્સ છે, જે મેથડ પદ્ધતિ છે એ જ ફક્ત તમારે જાણવાની છે, સમજવાની છે, આખો મતલબ કોન્સેપ્ટને સમજવાનો છે, રીલ્સને નથી સાંભળવાની। ઓકે, તો આશા રાખું છું કે આપ સમજી ગયા હશો। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો હું અહીંયા ઇન્સ્ટાગ્રામ ઓપન કરું છું। Instagram Reels tray container Instagram Reels %1 Singapore. ઓકે, તો હું રીલ્સ પર ડબલ ટેપ કરું છું, ત્યાં એક રીલ્સ ચાલુ થશે પણ અવાજ નહીં આવે કારણ કે વોલ્યુમ બંધ છે, આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે। તો હું ડબલ ટેપ કરું છું રીલ્સ પર। Profile Reels Reels menu heading. ઓકે, રીલ્સ પર ડબલ ટેપ કર્યા પછી તમારે સિમ્પલી શેર કરવાનું છે। Russian share button. શેર પર ડબલ ટેપ કરું Close button. એટલે શેર કરવાનો ઓપ્શન ખુલી જાય છે, પણ તમને અહીંયા વોટ્સએપ સ્ટેટસનો ઓપ્શન મળશે। જુઓ, Ashwin Purohit WhatsApp status button detected. WhatsApp Text status. plus અને એક બીજું પણ ઓપ્શન છે, જુઓ, add to share WhatsApp button. વોટ્સએપ સ્ટેટસ પણ છે અને વોટ્સએપ બટન પણ છે। વોટ્સએપ સ્ટેટસમાં એવું થશે કે તમારે આ રીલ્સ સીધી ડાયરેક્ટલી સ્ટેટસમાં અપલોડ થઈ જશે, તમારા ફાઇલ્સમાં પણ ડાઉનલોડ નહીં થાય કે તમારે કરવી નહીં પડે। અને WhatsApp button. આની અંદર તમે કરશો તો ફક્ત કોઈ પણ ગ્રુપ કે ચેટની અંદર તમે આ લિંકને શેર કરી શકશો, સ્ટેટસમાં નહીં રાખી શકો, અને રાખશો ને તો પણ વિડીયો અપલોડ નહીં થાય, ફક્ત લિંક જ થશે। લિંક પર કોઈ ક્લિક કરશે તો જોઈ શકશે, બાકી નહીં જોઈ શકે। ઓકે, તો તમારે સ્ટેટસમાં રીલ્સને રાખવી છે તો add to WhatsApp status button આના પર ડબલ ટેપ text
plus plus. કરવાનું છે. હું કરું છું, જુઓ. Loading. Cancel button. Okay. Media preview. તો કહેવાય ને કે અહીંયા મતલબ જેવું તમે વોટ્સએપ સ્ટેટસ પર ડબલ ટેપ કરશો એટલે તમારે એક પેજ તમારી સામે ખુલશે, પછી કેન્સલ ઉપર કર્સર આવશે, પછી ફક્ત તમારે ઊંધું એકવાર સ્વાઇપ કરવાનું છે, રાઇટ ટુ લેફ્ટ એટલે કે જમણેથી ડાબી બાજુ એક આંગળીથી સ્વાઇપ કરવાનું છે, જુઓ. Send button. એટલે સીધું જ સેન્ડનું બટન આવશે, એટલે સેન્ડ પર ડબલ ટેપ કરશો એટલે અપલોડ થઈ જશે, જુઓ. Disabled. Sending status update. WhatsApp. Instagram. WhatsApp status button. તો આપણે જ્યાં હતા ત્યાં આવી ગયા કારણ કે સ્ટેટસ અપલોડ થઈ ગયું છે. Progress. WhatsApp. ઓકે, તો હવે આપણે બેક કરીએ અને એક બીજી જે બતાવવાની છે પદ્ધતિઓ અથવા તો જે કેટેગરી અથવા તો જે શરતો છે આની આ ફીચરની એ બતાવું. બેક કરું છું. Reels share page 2 of 9. આ બીજી રીલ્સ Page ખોલી છે, share button. શેર કરું છું, જો. Close button. Ashwin Purohit add to story. Share but add Pooja Sharma Ashwin Purohit add to story. Share WhatsApp button. તો જો આ બીજી કેટેગરી એટલે કે બીજી શરત કે જ્યાં તમે ફક્ત કહેવાય ને કે લિંક જ શેર કરી શકશો સ્ટેટસમાં અથવા તો કોઈ પણ ગ્રુપ કે ચેટમાં. ડાયરેક્ટ વિડીયો ડાઉનલોડ થઈને ઓટોમેટિક અપલોડ થઈ જાય સ્ટેટસમાં એવું નહીં કરી શકો. આ બીજી આની કેટેગરી છે. Facebook button. બધે કરી શકશો પણ વોટ્સએપ સ્ટેટસવાળું જે ફીચર હમણાં હતું એ અહીંયા નહીં આવે. હવે Create share. ત્રીજું જે વિધાઉટ ઓડિયોવાળું ફીચર છે, ત્રીજું જે મેં તમને કહ્યું હમણાં એ પ્રમાણે એ હવે મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ કારણ કે એ બહુ જલ્દી મળતું નથી. Share. Close. Ashwin Purohit chat. Add Ashwin Purohit. Add to share. WhatsApp button. Share. બીજી એક વસ્તુ તમને જણાવી દઉં કે અહીંયા એ ત્રીજું જે હું તમને બતાવવા માગું છું, ત્રીજી અહીંયાની કેટેગરી અથવા તો શરત એ કદાચ મને ના મળે તો વિડીયો લાંબો ન થાય માટે મારે સ્કીપ અહીંયા મતલબ સ્ટોપ કરવું પડી શકે છે. પણ એ વિડીયો પછી જે છે એ તમારે જાતે એક્સપ્લોર કરવાનું રહેશે. ઓકે. Share. Ashwin Purohit share button. WhatsApp button. આમાં પણ નથી. Share. Comment share button. Move button. Comment page 3 share. Rashaya share. Close. Ashwin add to share button. નથી બતાવતા. Share. Close. Add to share but rush move share. Share button. Share. Share button. WhatsApp button. Create page. Move but select page selected. Russian share. Close. Ashwin WhatsApp status button. ઓકે, તો આના પર Text. હું ડબલ ટેપ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરીએ મતલબ દુઆ કરજો કે જે હું ત્રીજું ફીચર અથવા ત્રીજી શરત અથવા કેટેગરી જે બતાવવા માગું છું આ ફીચરની અથવા તો જે મર્યાદા કહી શકાય એ જે બતાવવા માગું છું એ આવી જાય એવી આશા રાખી છે ઓડિયોવાળી. Share without audio. This reel uses audio that isn't available to share on WhatsApp. All audio will be removed from your reel. ઓકે, તો આને એનાઉન્સમેન્ટ કરી દીધી છે, આપ ફરીથી સાંભળી શકો છો. Share without audio. Heading. આ હેડિંગ છે. This reel uses audio that isn't available to share on WhatsApp. All audio will be removed from your reel. ઓકે, તો આ એવો વિડીયો છે કે જ્યાં તમે ફક્ત કહેવાય ને કે વિડીયો જ અપલોડ કરી શકશો, તેની સાથે રહેલું મ્યુઝિક તમે શેર નહીં કરી શકો. તે તમને અહીંયા આવી નોટિફિકેશન આવશે, જુઓ. This reel uses audio that isn't available to share on WhatsApp. All audio will be removed from your reel. ઓકે, અહીંયા પછી તમને એક ઓપ્શન મળશે, તમે જોઈ શકો છો, જુઓ. એક સેકન્ડ યાર. હા,
Share without audio button. જો આવું ઓપ્શન આવશે શેર વિધાઉટ ઓડિયો. Share without audio button. ઓકે, Cancel button on. Talkback. Cancel button. તો તમે અહીંયાથી Windows share cancel- without audio. તમે અહીંયાથી કેન્સલ પણ કરી શકો ને Share without audio button. વિધાઉટ ઓડિયો કરી શકો છો. પણ મારું એવું માનવું છે કે તમે શેર વિધાઉટ ઓડિયો કરશો તો કંઈ કામનું નથી. આમાં મથામણ વધી જશે અને કહેવાય ને કે તમને જે રીલ્સ ગમતી હશે, તમને રીલ્સમાં રહેલા શબ્દો, સોંગ અથવા શાયરી ગમતી હશે તો તે તો આવવાના નથી. તો આ મતલબ સ્ટેટસ જે ઓડિયો વગરનું અપલોડ થવાનું છે તે અપલોડ કરી અને કોઈ મતલબ નથી. પણ છતાંય જે લોકો કરવા માગે છે મતલબ પાર્સલી હોય અથવા નોર્મલ હોય અથવા હેન્ડીકેપ જે લોકો છે એ કદાચ કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે. તો દોસ્તો વિડીયોમાં બસ કહેવાય ને કે આટલું જ હતું. આશા રાખીએ છીએ કે આપને માહિતી સમજણ પડી ગઈ હશે. વિડીયોની કહેવાય ને કે કેટેગરી વાઇઝ જે અમે સમજાવ્યું એ બધું સમજણમાં તમને આવી ગયું હશે. તો હમણાં જ જાઓ અને પ્લે સ્ટોરમાં વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામને અપડેટ કરો અને આ ફીચરનો તમે લાભ લો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી વધુમાં વધુ બેઝિક યુઝર સુધી વિડીયોને શેર કરો. કારણ કે અમે તમારા માટે અવનવા ટૉપિક પર અને અવનવી ટેકનોલોજીની માહિતી કે તમને અવારનવાર પ્રદાન કરતા હોઈએ છીએ, પ્રોવાઈડ કરાવતા હોઈએ છીએ. તો તમારી પણ ફરજ બને છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરી, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જે તમારા પ્રતિભાવ હોય એ લખો. અને હા, નેક્સ્ટ કોઈ પણ વિડીયો માટે તમે અમને સજેશન આપી શકો છો. તમારા સજેશનને નકારવામાં નહીં આવે. તમે જે સજેશન આપશો તે ખરેખર બ્લાઇન્ડ કમ્યુનિટી માટે યોગ્ય અને સારું હશે, તે બ્લાઇન્ડ કમ્યુનિટીને જાણવા લાયક હશે તો અમે જરૂરથી આના પર વિડીયો બનાવીશું. તો હું છું કનૈયો લીંબાચિયા. મળીશ એક નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ.